એવી વસ્તુ છે કે મેં ભૂલ કરી હોય ને એ ભૂલ હું કોઈને કહું નહીં અને એમાંથી હું પાછો પડું નહીં. આ અહંકાર છે ને એ આપણા માટે ખતરનાકમાં ખતરનાક એટલે અહંકાર પહેલા ઓગાળવો પડે. પોતાની ભૂલને સ્વીકારવા માટે પહેલા અહંકાર ઓગાળવો પડે અને પોતાની ભૂલને યાદ કરવાની અને એ યાદ કરીએ અને ભગવાનની પાસે પ્રે કરીએ કે ભગવાન મેં આ ખોટું કર્યું છે એટલા માત્રથી પાપ ધોવાઈ જાય. એટલા માત્રથી પણ આ પાપ ધોવાતું નથી એટલું ધ્યાન રાખજો. સાથે જે પાપ કર્યું છે, જેના માટે કર્યું છે, જે વ્યક્તિ માટે કર્યું છે એ વ્યક્તિની પાસે જઈ ક્ષમા યાચના કરીએ એટલે એ પાણી ક્ષમા યાચના નામનું પાણી અને અંદરમાં પેલો પશ્ચાતાપ જાગેલો અંદરમાંથી અહંકારને છોડી એક સ્ટેપ આગળ વધીએ અને ત્યાં પાપ ધોવાઈ જાય. ખબર પડે છે ભાઈ મારી વાત તમને બધાને? હવે આ પાપને ધોવા માટે તમને કેટલી વાર ઉભા થવાનું થયું કે મારી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજો. ભગવાન